જય જય ગરી ગુજરાત મિત્રો, જય સોમનાથ. આજે આપણે વાત કરવાની છે કે વિકસિત ભારતની અંદર વિકસિત ભારતનું સ્વપ્ન જોવા માટે ગ્રામ્ય ક્ષેત્રે જે ક્રાંતિ કરે એવું બિલ સરકારશ્રીએ પસાર કર્યું અને કાયદો બન્યો. જી રામજી આજીવિકા યોજના 2025ની અંદર ભારતની અંદર સંસદમાં આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો. જે મનરેગા યોજના હતી એને સુધારી અને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા જી રામજી નવા સ્વરૂપે આપણી સમક્ષ કાયદાના રૂપમાં આવ્યું. અને 20 વર્ષ બાદ મનરેગાના કાયદામાં આમૂલ પરિવર્તન સુધારો આવ્યો છે, જે 2047ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ખૂબ પાયાનું કામ કરશે. મિત્રો, આ જી રામજી યોજના છે એ 2047 વિકસિત ભારતનું જે સ્વપ્ન છે એને સાકાર કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે ખૂબ ક્રાંતિકારી પગલું છે. એની અંદર કુશળ કારીગરો તેમજ અકુશળ કારીગરો બેનો સમન્વય કરી અને જી રામજી યોજનાનો અમલ કરવામાં આવશે. અને એક જે સ્વપ્ન છે ભારતનું એને સાકાર કરવા માટે મદદરૂપ થશે. જી રામજી નવું જે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા જી રામજી એની અંદર 100 દિવસથી 125 દિવસની રોજગારી આપવામાં આવશે. વસ્તુત સ્થિતિ એવી છે કે એની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બેનો સમન્વય થઈ અને ગ્રામીણ ઉપયોગી જે યોજનાઓ છે એનો વધુમાં વધુ ઉપયોગ થાય, ક્ષેત્રીય ક્રાંતિ થાય એના માટે જી રામજી યોજના કામ કરશે. બિલનો વિસ્તૃત અભ્યાસ કરીએ અને કાયદાનો વિસ્તૃત અભ્યાસ કરીએ તો મિત્રો, જે લોકો એનો વિરોધ કરે છે એમણે બરોબર આ બિલ અને આ કાયદાને બરોબર વાંચ્યું નથી એવો અર્થ થાય. કારણ કે જી રામજીની અંદર જે વ્યવસ્થાપન કર્યું છે, ક્રાંતિકારી જે નિર્ણયો કર્યા છે ગ્રામીણ વિસ્તાર માટે, એ ખૂબ અસરકારક રહેવાના છે. અને દૂરોગામી આ પગલાઓ જે છે એના અનુસંધાનમાં જી રામજી આપણને ખૂબ ઉપયોગી થવાનું છે. અને ભારતના ગ્રામીણ વિસ્તારની ક્રાંતિ સ્વરૂપે એને આપણે જોઈએ છીએ. તો મિત્રો, જી રામજીનો વિરોધ કરવા ખાતર વિરોધ નહીં, પરંતુ એનું અમલીકરણ શું થાય છે અને એનું ઉપયોગિતા શું છે એના વિશે વિચાર કરી અને એનો પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ. અને આ વસ્તુને ધ્યાન રાખી દરેક મિત્રોએ જી રામજીનો વિધેયાત્મક પ્રચાર કરી અને સામાન્ય વર્ગને ઉપયોગી થાય એ વસ્તુ ધ્યાને લઈ અને એનું મૂલવણી કરવું જોઈએ. જય જય ગરી ગુજરાત.